હું ઘોડાનો વેન કરીશ. મારા પિતાજી દરજીને બોલાવી અને કપડાનો ઘોડો સીવશે અને ઘોડો ઓળમાં લઈ જઈશ, આકાશ માર્ગે ઉડાડીશ અને એમાં તમારા પ્રાણ પૂરીશ અને મારી અશ્વશાળામાં તમારે અને તમારું નામ લીલું હોય છે. માટે જેવા બીજા દ્વારકા ભેગા એવી રીતના તમને ફોકણ ગણપત ભેગો લો થશે. અત્યારે આ બાપના નિવાસ સ્થાને જાઓ. હરે રાણી લક્ષ્મણજી, હરે રાણી લક્ષ્મણજી, તમે પણ ઓળો ભરીને ઉભા છો. તમે તો મારું અડધું અંગ કહેવાય. તો આપણે હશે કે પ્રભુ નવધારા મૂકી અને અમને દ્વારકા છોડી અને પોકણગઢ જાય છે તો મારું શું થશે? તો સાંભળો સાંભળો લક્ષ્મણજી, જેવી રીતના દ્વારિકામાં ભેગા હતા એવી રીતના હું તમને પોકણગઢ લેતો જઈશ. તમારો જન્મ ઉમરકંડના રાજા સોડા રાજાના ઘરે તમારો જન્મ થશે. કોઢડી કાયા હશે, નેત્ર તમારા બંધ છે, 18 આંગળી તમારા વાંકા હશે. તમારું નાળિયેરનો ટીકો, તમારું નાળિયેરનો ટીકો કોઈ રાજા રજવાડાને સ્વીકારે ત્યારે તમારા પિતાજી સોડા રાજા ખૂબ ચિંતિત થશે. ત્યારે પંડિતને બોલાવી અને ત્યારે તમારા મુખે સરસ્વતી વસશે અને ત્યારે તમે કહેશો કે પોકણગઢના રાજા અજમલના કુંવર રામદેવ સાથે મારું નાળિયેરનો ટીકો મોકલાવો. ત્યારે નાળિયેરનો ટીકોનો સ્વીકાર હું કરીશ. જેવો આપણો અસ્તમેળા થશે ત્યારે તમારા નેત્ર ખુલી જશે, કંચનવર્ણી કાયા થઈ જશે. માટે તમારું નામ ત્યારે નેતલ દેશે. જેવી રીતના દ્વારિકા ભેગા એવી ના તમને પોકણગઢ પણ ભેગો લેતો જઈશ. માટે આપ અત્યારે આપના નિવાસ સ્થાને જાઓ. ભલે ભલે સ્વામિનાથ, આપણે તો ભવ ભવના સાથી છીએ. અરે ખૂબ સમય વીતી ગયો છે અને રાજા અજમલને બે વચન આપી દીધા છે અને સાથે મોટા ભાઈને પણ લઈ જવાના છે. માટે મારી કૃષ્ણ કનૈયાની કપર રત્નાથી મારા ભાઈ બળદેવને વચને બાંધું અને ને પણ સાથે લેતો જાઓ. આજે કાંઈ ના બોલાવે બળદેવ આવજો રે. મંદિરોમાં સુરે પેડા મારા કામ, મંદિરોમાં સુરે પેડા મારા કામ, ના બોલાવે બળદેવ આવ્યા રે. અરે ભાઈ ભાઈ તારા સર ઉપર બાટા આવા બાટા મેં મૃત્યુ લોક ની અંદર માનવીને માટે જોયા હતા. અરે ભાઈ ભાઈ મને એનું નામ દે, તને આવો માર કોને માર્યા? અરે આટા રે પાટા રે બંધવા સેના રે બંધા. મારા
બળદેવનું વચન છે. અરે નહીં નહીં ભાઈ બળદેવ, વચન આપવું હોય તો હાથો હાથ આપો. આ મારો હાથો હાથ વચન છે. અને કદાચ જો આ વચનનું પાલન ન કરું તો વીરા આપણે દાદો કુળને કલંક લાગે. સાંભળો મોટા ભાઈ, પોકરણગઢ નગરીની અંદર રાજા અજમલના ઘરે તમારે અવતાર લેવાનો છે. દગો ભાઈ ભાઈ માં દગો, આવી જ રીતે દગો કરી તે મહાભારતનું યુદ્ધ રચાયું. આવી જ રીતે દગો કરી મારી દીકરી સુભદ્રાનું તે હરણ કરાયું. આ તે સગા રે ભાઈ રે વચને દગો રે દીધો. મને મૃત્યુ લખમો દાર નાખો, મૃત્યુ લખમો દાર સદા રે ભાઈ રે વચને દગો રે દીધો. અંગાય તો આવતા ઓગણી રાત હો વાયા. નરતા
થઈ ગયું છે માટે જવાની તૈયારી કરો. જતા જતા મને આગલા જન્મની વાત કહેતા જાઓ. આ હજય રામ રે અવતાર રાવણ મારીયો રે. યા રે રામ રે અવતાર માં રાવણ માર્યો રે. યા જય રામ રે અવતાર રાવણ મારીયો રે. યા રે રામ રે અવતાર માં રાવણ માર્યો રે. વિભીષણ બનીને જાવું 5 વર્ષનું બાળ મારે લેવો યજમલ ઘેરે અવતાર. બનીને 5 વર્ષનું બાળ યજમલ ઘેરે અવતાર. બનીને જાવું 5 વર્ષનું બાળ મારે લેવો યજમલ ઘેરે અવતાર. બનીને નાના નાના બાળ મારે લેવો યજમલ ઘેરે અવતાર. બનીને જાવું 5 વર્ષનું બાળ મારે લેવો યજમલ ઘેરે અવતાર. બનીને 5 ભગવાન મારે
માટે જવાની તૈયારી કરો. આજે દ્વારકા છોડીને બળદેવ ચાલ્યા રે. જાઉં મારે કોકણ ગઢ મોજાર જાઉં, કોકણ ગઢ મોજાર. દ્વારકા છોડીને બળદેવ ચાલ્યા રે. હવે સમય બહુ મોડો થઈ ગયો છે, જવાનું બહુ મોડું થઈ ગયું છે. કેવા કેવા કામ કરવાના છે. મારો ફાટી ભક્તિ હરજી, મારો ભગત હરજી રાત ને દિવસ અડા કરે છે. જયવટવાળા જય દ્વારકાવાળા, એને ખબર નથી દ્વારકા વાળો કેવો છે. તો મારે હરજીને મળવાનું છે અને કેવા કેવા કામ કરવાના છે. પશ્ચિમ ધરામાં 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 પશ્ચિમ ધરામાં દેખાય છે કે જરા દુવર તરફ હાથ
તમને દર્શન આપ્યા છે આજે અમારા હે સ્વામીના મુખ રસના હાર ખાય કરી દ્યો તમારા દિલડાની વાત કરી દ્યો તમારા દુનિયાની વાત હે સ્વામીના મુખ રસના હાર ખાય ભગવાન દ્વારકાધીશે જે પુષ્પ આપ્યા છે એનું પાલન કેમ કરવું તે સાંભળો. બોલો સ્વામિનારાયણ આજે યમ રડાલીનો પેલો પુષ્પયા આજે અમારા દલીનું પેલું પુષ્પ લીધું ભગવાન દ્વારકાધીશે જે બે પુષ્પ આપ્યા છે એનું આ રીતે લાલન પાલન કરજો. અને ભગવાન દ્વારકાધીશ પોતે આપણા ઘરે અવતાર ધારણ કરશે. અરે સ્વામિનારાયણ તમારી વાત કઈ પણ સત્ય છે. આ બે પુષ્પ આપ્યા એના નામ શું રાખવા? પેલું જે પુષ્પ આપ્યું છે એનું નામ વિરમજે રાખજો. બીજું જે પુષ્પ આપ્યું છે એનું નામ રામજે રાખજો. હવે આપણે રંગમેળની અંદર જ્યારે કુમકુમના પગલા પડે ત્યારે જાણજો કે પ્રભુ આપણા ઘીરે પધાર્યા છે. ભલે સ્વામિનારાયણ બૂટ ચંપલ પહેર્યા હોય કે હાથ પગને આંટી વાળી હોય
એ કાઢી નાખજો. વિરમદેવનો જન્મ થાય છે. બોલ